તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર। વાવ થરાદ વિસ્તારમાં ચાલતી બસમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ધરણીધર તાલુકા મથક નજીક ઢીમા ચાર રસ્તા પાસે ચાલતી બસમાંથી અચાનક ધુમાડા નીકળતા ડ્રાઈવરે સતર્કતા દાખવી બસને ઊભી રાખી દીધી હતી। થોડાક જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આખી બસ બળીને ખાખ થઈ ગઈ છે। સદનસીબે તમામ મુસાફરો સમયસર નીચે ઉતરી જતા મોટી જાનહાનિ ટળી હતી। સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। ઢીમા નજીક ચાલતી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી, જો કે ડ્રાઈવરની સતર્કતાથી મોટી જાનહાનિ ટળી છે। ઢીમા ચાર રસ્તા નજીક આ ઘટના બની હતી, જ્યાં ચાલતી બસમાં એકાએક આગ ભભૂકી ઉઠે છે। થોડાક જ સમયમાં આખી બસ જે બળીને ખાખ થઈ ગઈ, જો કે સ્થાનિકોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। સમય સૂચકતાને આધારે તમામ મુસાફરો છે તેમનો બચાવ થયો હતો। ડ્રાઈવરની સતર્કતાથી મોટી જાનહાનિ ટળી છે કહી શકાય। ઢીમા ચાર રસ્તા નજીક આ બસમાં આગ લાગ્યા હોવાનો બનાવ છે તે સામે આવ્યો। ચાલતી બસમાં અચાનક ધુમાડા નીકળ્યા અને મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ। ચાલતી બસમાં એકાએક આગ ભભૂકી ઉઠે છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ભીખાભાઈ પરમાર ફોનલાઈન પર જોડાયા છે। ભીખાભાઈ, ચાલતી બસમાં આગ લાગ્યા હોવાનો બનાવ, કયા સ્થળ ઉપર આ બનાવ બન્યો હતો, શું હાલ સ્થિતિ છે, કોઈ ઇજાગ્રસ્ત થયું છે કે કેમ, શું વિગતો? જી જણાવ્યું કે ધરણીધર તાલુકા મથક ઢીમા ચાર રસ્તા પર એક ખાનગી બસમાં અચાનક આગ લાગી હતી। આગ લાગતાની સાથે જે વાહન જે ચાલતો હતા નીચે ઉતરી રહ્યા હતા અને આજ જે વિકરાળ હતી તે આજુબાજુ પહોંચી આવ્યા હતા અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ પણ ઘટનાસ્થળે પહોંચ્યું છે। આગને લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો। જી ચોક્કસ, આભાર જાણકારી આપવા બદલ।